આગ્રાનો ટોલ ટેક્સ કપાયા બાદ ટોલ નાકાથી અમે આગળ નીકળી ગયા છીએ અને હવે સીધા આગ્રા અત્યારે સમથિંગ 155 કિલોમીટર જેવું બાકી છે. અત્યારે હું જાતે ડ્રાઈવ કરી રહ્યો છું. અત્યારના સમય સુધી હું પાછળ સૂઈ ગયો હતો. સૂવાની બહુ જ મજા આવી અને અમે ગાડીમાં 3 જણા છીએ એટલે જોરદાર મજા આવે છે, કારણ કે 2 જણા આગળ બેઠે છે, 1 જણો પાછળ આરામ કરે છે. અને હવે સીધા આગ્રા જઈશું. આગ્રા જઈએ એના પહેલાં રસ્તામાં ઘરેથી જે નાસ્તો લાવ્યા છીએ, નાસ્તો ઘરે રસ્તામાં જ કરવાનો છે. એ વનભોજન આપણી સાદી ભાષામાં કહીએ છીએ એ કરવું છે. એના બાદ આગળ પ્રયાણ કરવું છે. અને જે અત્યાર સુધીનો સફર રહ્યો જોરદાર રહ્યો, મજા આવી ગઈ. અને દરેક મિત્રોને જણાવવાનું કે જો તમારે પણ પ્રયાગરાજ જવાની ઈચ્છા મનમાં થતી હોય થઈ હોય તો અમારી માફક તમે પણ ગણતરી ગાડી લઈને નીકળી જાઓ. ઓછામાં ઓછી વ્યક્તિ આપજો, જેથી કરીને તમને ફરવામાં, ગાડીમાં બેસવામાં દરેક પ્રકારની મજા આવશે. અને હા, બીજી વસ્તુ, અમે આજે 3 દિવસ થઈ ગયા છે. અમે ગુજરાતથી નીકળ્યા છીએ. આપણી માતૃભાષા ગુજરાતી છે, જે અમે ગુજરાતી જ અત્યાર સુધી બોલતા હતા, પણ 3 દિવસથી અમે રાજસ્થાન ફર્યા. આજે આગ્રામાં પહોંચવાની તૈયારીમાં છીએ. પણ હવેથી અમે ગુજરાતીમાં બોલવાનું બહુ ઓછું પસંદ કરી રહ્યા છીએ, કારણ કે અમારે જે પણ જગ્યાએ જઈએ છીએ તે દરેક જગ્યાએ અમને સામેલી વ્યક્તિ હિન્દીમાં આપણી દેશની જે રાષ્ટ્રીય ભાષા છે તેમાં જ વાતચીત કરતા મળે છે. માટે અમે દરેક અને અમે પાછું શું છે કે હવે હિન્દી અને ગુજરાતી હવે મિક્સ થઈ ગયું છે. હવે એટલે આપણી ભાષામાં કહેવાય ચવાણું થઈ ગયું, ચવાણું. એટલે હવે અમે આગળના વ્લોગ જે છે એમાં ચવાણામાં અમે બનાવવાના છીએ. એટલે રમૂજની સાથે આગળનો અમારો અનુભવ કેવો રહે છે એ તમને જણાવતા રહીશું. અને અમે તો કોશિશ જ કરી રહ્યા છીએ કે હવે દરેકની સાથે હિન્દીમાં જ વાતચીત કરવી. અને અમને પણ એટલી સરળતાથી હિન્દી ફાવી ગયું છે કે હવે અમે ગુજરાત પણ બોલી નથી શકતા. હિન્દીના હવે તમને એવું લાગતું છે કે હવે અત્યારે અમે ગુજરાતી બોલી રહ્યા છીએ, પણ હવે તમને એવું લાગશે કે હાય ગુજરાતના મહેસાણા જિલ્લાના દેશી ગામડિયા આજે હિન્દીમાં પણ બોલી શકે છે, તે પણ આવી રીતે. તો અમારી સાથે જોડાઈ રહેજો. નમૂનો ગણપતભાઈ ચાલુ અત્યારે જ આપી દે છે તમને. હાલ થોડું આ ટ્રાફિકનું વર્ણન કરશે. ગણપતભાઈ કરો. મિત્રો, તમને બતાવું કે નહીં થતો. આજે અમે જયપુરથી આગ્રા રોડ પર પહોંચી રહ્યા છીએ, પણ હવે એવું લાગી રહ્યું છે કે આ ટ્રાફિક જોતા હિન્દીમાં વાત કરવા છે. અમે હિન્દીમાં શરૂઆત કરવા જઈએ છીએ, છતાં પણ આપણી માતૃભાષા જે છે ગુજરાતી તે જ મન હૃદયથી નીકળી જાય છે. અમે તેના પર બહુ જ દબાવ લાવીએ છીએ કે હવે અમારે હિન્દી જ બોલવી છે, પણ હિન્દી બોલવામાં થોડો ખચકાટ અનુભવીએ છીએ, થઈ જાય છે તેવો. પણ હવે અમે હિન્દીમાં જ વાતચીત કરીશું, જેથી કરીને બીજા બ્લોગર જે હોય ગુજરાતી સિવાય કોઈ માણસે આપણો વિડીયો જોયો કે એને તો આપણી